કેમ છો બધા? ટ્રેડિશનલ અને લોસ્ટ રેસિપીમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે યુપી બિહારની એકદમ ટ્રેડિશનલી એક ડ્રિંક બનાવવાના છીએ જેને સન્નાટા રાયતા કહેવામાં આવે છે. એકચ્યુઅલી આ નામ ટ્રેડિશનલી છે જે છે એ પણ રાયતાના આપણે એનું નામ રાયતા છે, પણ એઝ અ ડ્રિંક તમે એને સર્વ કરી શકો અને ડ્રિંક જ છે. સન્નાટા રાયતા નામ પ્રમાણે છે. સન્નાટા મીન્સ શાંત, જે તમારા પેટ અને મગજને એકદમ શાંત કરી દેશે. તો રેસીપી તરફ આગળ વધીએ એના માટે આપણે લીધું છે દહીં. હવે દહીંને સરસ આવી રીતે ફેટી લેવાનું છે. બ્લેન્ડરનો યુઝ કરતા બને ત્યાં સુધી આવી રીતે ફેટજો, જેના હિસાબે એકદમ ક્રીમી તમારું ડ્રિંક બનશે. હવે એમાં થોડુંક પાણી નાખશું. તમારે કેવું પતલું અને થીક જોતું હોય. બેઝિકલી બહુ થીક પણ નથી હોતું અને બહુ પતલું પણ નથી હોતું, એટલે જેવું આપણે છાશ હોય ને એવું થોડુંક રાખવાનું છે. હવે મેઇન આના જે છે ને ઇન્ગ્રીડિયન્ટ્સ છે, મસાલા છે, જે મેથડ છે જે બનાવવાની છે ને એ બહુ સરસ છે અને જેના હિસાબે એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. હવે સરસ એકદમ બ્લેન્ડ થઈ ગયું છે. હવે એમાં આપણે બેઝિકલી મસાલા કરવાના છે જે બહુ જ અલગ અને યુનિક છે. થોડુંક નમક માપસર નાખજો. બહુ જ ઓછું લાલ મિર્ચ પાવડર, એટલે કે આપણે જે મસાલામાં આપણે લાલ મરચું વાપરીએ છીએ, અત્યારે મેં કાશ્મીરી મરચું વાપર્યું છે. તમે જે ઘરમાં વાપરતા હોય નાખજો. હવે સંચર પાવડર એટલે કે બ્લેક સોલ્ટ પાવડર એ પણ થોડો, અને કારણ કે આપણે બ્લેક સોલ્ટ અને રેગ્યુલરમાં બંને નાખ્યું છે એટલે બહુ માપસર નાખવું, જેના હિસાબે ઓવર ખારું ન થઈ જાય એના માટે. અને હજી એક આગળ ઇન્ગ્રીડિયન્ટ્સ આવે છે જેમાં પણ નમકનું પ્રમાણ હશે, એટલે માપસર આપણે નાખવું. હવે છેલ્લે એમાં આપણે નાખશું કોરિએન્ડર. સરસ કોરિએન્ડર. અને આ ટ્રેડિશનલ છે, જેમ બને છે આપણે એવી રીતે ટ્રેડિશનલ બનાવશું અને સર્વ કરવાનું પણ એક અલગ જ એનું છે. હવે ફરીથી આપણે સરસ હલાવી લેશું. હવે આપણે છે ને બધું સરસ મિક્સ કરી દીધું છે. હવે એક આવો દીવો લેવાનો છે માટીનો, જે આપણે દિવાળીમાં પણ યુઝ કરતા હોય, તો ઘરે હોય તો આ માટીનો જ દીવો લેવાનો. હવે એને ગેસ ઉપર ગરમ કરવાનો છે દીવાને. તો ગેસ ચાલુ કરી દેશું અને એને ગેસ ઉપર પહેલાં ગરમ કરવા મૂકી દેશું. મેં થોડાક નાના ગેસમાં બદલાવેલો છે. આપણે ઓલું ગેસનું બર્નર થોડુંક મોટું હતું, નાના, કારણ કે વચ્ચે વયું જાય એટલા માટે. હવે ગરમ થાય ને એટલે આપણે એમાં તેલ નાખી દેવાનું છે. બેઝિકલી આપણે એનો વઘાર કરીએ છીએ, એટલે જેવું ગરમ થાય એવું આપણે થોડુંક અંદર જીરું નાખવાનું છે. આ પ્રોસિજર કરતી વખતે થોડુંક ધ્યાન રાખવું ગેસ ઉપરનું. જો હવે છે ને સરસ આપણે ફૂટવા માંડ્યું છે જીરું, અને ગેસ બંધ કરી દેવાનો. જેવું જીરું તતડવા માંડે ને એવું તરત જ આપણે ગેસ બંધ કરી દેવાનો છે. અને ગેસ બંધ કરી અને છેલ્લે હિંગ, ચપટી હિંગ નાખવાની છે. અને આ તરત જ આ ધીમેથી ઉપાડી આની અંદર આખું આપણે જે છે ને એ અંદર નાખી દેવાનું છે. અને આને ઢાંકીને થોડીક વાર 5 મિનિટ રાખી દેવાનું છે. 5 મિનિટ કે પછી તમે આ ખોલી નાખજો અને આપણે આ જે દીવડો છે ને એને કાઢી લેવાનો. અને વધારે વાર રાખવું હોય તો વધારે વાર પણ રાખી શકો. તો તમારે એને છે ને જ્યારે આપણે સર્વ કરવું હોય ને ત્યારે તમારે કાઢી લેવાનું, કારણ કે પછી આ ખાવામાં આવશે તો ધ્યાન રાખવું પડશે. આમ તો ખાવામાં ન આવે, કારણ કે આવડો મોટો દીવડો છે એટલા માટે. હવે છેલ્લે બહુ જ સરસ આમાં નાખવામાં આવે છે બુંદી. આપણે ખારી બુંદી હોય ને એ ખારી બુંદી નાખવામાં આવે છે. અને તૈયાર છે તમારું સન્નાટા રાયતા. અને એકદમ સરસ, એટલે તમને યુ કાન્ટ ઇમેજિન. તમને એવું લાગે કે બહુ સાદી વસ્તુ છે, પણ યુપી બિહારમાં બહુ જ ફેમસ છે અને રિયલી તમને અંદર પેટમાં ઠંડક પહોંચશે એવું સરસ આ ડ્રિંક છે. તો હવે આપણે એને સર્વ કરી દઈએ. અને જો તમે ક્યારે પણ લેવા માંગતા હોય ને તો થોડુંક ઠંડુ કરીને લેવું, અથવા એમરજન્સીમાં કરતા હોય તો થોડુંક બરફ નાખી દેવો, જેથી તમને આ રાયતાનો આનંદ મેળવી શકો. તો તૈયાર છે આપણે સન્નાટા રાયતા. કેવું લાગ્યું? જો ગમ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારી મહેનત અને મારી રેસીપી તમને ગમી હોય તો ફ્રેન્ડ સાથે પણ શેર કરજો, જેથી એને પણ આવી નવી રેસીપી જાણવા મળે. આવજો.